अध्याय 25 सुश्रुत तंत्र शिरोरुजति मत्यानां वातपित्त कफे त्रेभिः सन्निपातेन रक्तेन क्षयेण कृमिभिः तथा सूर्यावर्त अनंतवात अधर्वभेदक शंखके एकादश प्रकारस्य लक्षणं संप्रवक्ष्यते। व्यक्तिने वायुपित्त અને કફ તથા ત્રણેય દોષથી રક્તથી ધાતુક્ષયથી અને કૃમિથી તેમજ સૂર્યાવ્રત અનંતવાત અર્ધભેદક શંખ એમ 11 પ્રકારે શિરોરોગ એટલે કે માથામાં પીડા થતા વિકારો અથવા વ્યાધિઓ થાય છે, જેના સંપૂર્ણ લક્ષણો આ અધ્યાયમાં કહેવામાં આવશે। અહીં 11 પ્રકારના જે શિરોરોગ વર્ણવેલ છે એ બધાનું એક સામાન્ય લક્ષણ અથવા પ્રત્યાત્મ લક્ષણ જે છે એ માથાનો દુખાવો છે અને એ વિવિધ કારણો અને સંપ્રાપ્તિથી થતું ન્યુરોલોજિકલ સ્ટિમ્યુલેશન અથવા પેઇન હોય છે, જેમાં આયુર્વેદ દ્રષ્ટિએ વાયુ અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની દ્રષ્ટિએ ન્યુરોન્સ પર આવતું અથવા ન્યુરોન્સના એન્ડિંગ પર આવતું પ્રેશર મુખ્ય પરિબળ હોય છે। દર્દીમાં આ બેના કારણે એનું મન પણ ઇન્વોલ્વ હોય છે એવું ચિકિત્સકને જણાઈ આવે છે। શિરો અભિતાપ વારે વારે શબ્દ આવશે અધ્યાયમાં, જેનો શબ્દ ભાવાર્થ પણ એવો જ કંઈક છે। માથાની પીડાના કારણે મન સંતાપ પામે છે અને શરીર રેસ્ટલેસનેસ બિન આરામદાયક સ્થિતિમાં જાય છે અને જેના કારણે વ્યક્તિને ચેન પડતું નથી, સતત પોતાની જાત સાથે ઘર્ષણ અનુભવતો રહે છે, આથી એને શિરો અભિતાપ એવું નામ આપવામાં આવ્યું છે। આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં માથાના દુખાવાના બે ભેદ છે, એક પ્રાઇમરી અને બીજું સેકન્ડરી હેડેક। આ બંનેમાં ભેદોમાં સૌથી વધારે પ્રકારના હેડેકનો સમાવેશ થાય છે। જોકે પ્રાઇમરી હેડેકના સાઇનસ, ક્લસ્ટર, ટેન્શન અને માઇગ્રેન આ 4 પ્રકારો જે છે એ વધુ પ્રચાર પ્રસારમાં હોય છે અને માથાના દુખાવા ગણાય છે। યશ્ય અનિમિતમ શિરસો રૂજશ્ચ ભવંતી તીવ્ર નિશિચ અતિમાત્રા બંધનમ ઉપતાપે ચ ભવેત વિશેષ શિરોઅભિતાપ ચ સમીરણેન। જે મનુષ્યને કોઈ પણ કારણ વિના ખાસ કરીને રાત્રે માથામાં બહુ જ પીડા થાય ત્યારે કપાળ પર કપડું બાંધવાથી અથવા શેક કરવાથી માથું દુખતું બંધ થઈ જાય છે, તો તેને વાત જ શિરો અભિતાપ કહેવાય છે। યશ્ય ઉષ્ણમ અંગારચિતમ યથાવે દહ્યતે ધુપ્યતે શિરો અક્ષિનાશમ શીતેન રાત્રો ચ ભવેત વિશેષ શિરો અભિતાપ શ તુ પિત્તકોપાત। જેનું માથું અંગારાની જેમ બળતું હોય, માથામાં આંખમાંથી નાકમાંથી ધુમાડા નીકળતા હોય એવું લાગે, જે રોગમાં શીતોપચારથી તથા રાત્રિના સમયે પીડા બંધ થઈ જતી હોય એટલે કે માથું દુખતું બંધ થઈ જતું હોય તે પિત્ત પ્રકોપ જ શિરો અભિતાપ કહેવામાં આવે છે। શિરોગલમ યશ્ય કફ ઉપદિગ્ધમ ગુરુ પ્રતિષ્ઠબદ્ધમ અથો હિમમ ચ શૂન અક્ષિક વંદનમ ચ યશ્ય શિરોઅભિતાપ શ કફ પ્રકોપાત। જેનું માથું અને કંઠ એટલે કે ગળું કફથી લેપાયેલા હોય, ભારે હોય, જકડાયેલા હોય, ઠંડાગાર લાગે સ્પર્શમાં અને આંખની ઉપર તથા મોઢા ઉપર સોજા હોય એને કફ પ્રકોપજન્ય શિરો અભિતાપ થયેલો જાણવો। શિરો અભિતાપ કફ જ હોય તો એના જે લક્ષણો છે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં સાઇનસ હેડક સાથે મળતા આવે છે અને સાઇનસ હેડેક જે છે એમાં વાયરલ અથવા બેક્ટેરિયલ સાઇનસ ઇન્ફેક્શન જે છે એ જોવા મળતું હોય છે, જેને સામાન્ય ચિકિત્સકની ભાષામાં સાઇનોસાઇટિસ કહેવામાં આવે છે અને એના કારણો અને લક્ષણો સ્વરૂપે થતું હોય છે। શિરો અભિતાપ ત્રિત્રય પ્રવૃત્તે સર્વાણી લિંગાની સમુદ્ભવંતી। જે શિરો અભિતાપ ત્રણેય દોષ પ્રકોપના લક્ષણો ઉત્પન્ન થયેલ હોય તે સન્નિપાત જ શિરો અભિતાપ કહેવામાં આવે છે। રક્તાત્મક પિત્ત સમાન લિંગ સ્પર્શ અસહત્વ શીર્ષો ભવેત ચ। રક્ત પ્રકોપ જ શિરો અભિતાપના લક્ષણો પિત્ત જ શિરો અભિતાપની સમાન જ જાણવા મળે છે। વધારામાં માથે સ્પર્શ કરવાથી પણ વેદના થઈ આવે છે એટલે કે ટેન્ડરનેસ જેને આપણે કહીએ છીએ એ પ્રકારનું લક્ષણ રક્ત જ શિરો અભિતાપની અંદર જોવા મળે છે। બાકીના લક્ષણો જે છે એ પિત્ત જ શિરો અભિતાપની સમાન જોવા મળે છે। વસા બલાશ ક્ષત સંભવાનામ શિરોગતાનામ ઇહ સંશય ક્ષય પ્રવૃત્ત શિરો અભિતાપ કષ્ટો ભવેત। ઉગ્ર રુજો અતિમાત્રમ સમસંવેદનમ છર્દનમ ધૂમ નશ્ય અશ્રુગ્વી મોક્ષે ચ વિરુદ્ધે ઇતિ। માથામાં અકસ્માતે ઘા અથવા ક્ષત થવાના કારણે માથાની અંદર જે ચરબી અથવા કફ છે એ ઘટી જાય તો માથામાં ધાતુક્ષયજન્ય શિરો અભિતાપ થાય છે, જેમાં ઘણી જ તીવ્ર પ્રકારની પીડાઓ થાય છે અને એ સિવાય સ્વેદન, વમન, ધૂમપાન, નશ્ય, રક્તમોક્ષણ જેવી ક્રિયાઓ કરવામાં આવે તો પણ ધાતુક્ષયજન્ય આ શિરો અભિતાપ થઈ શકે છે।
અને એવી ક્રિયાઓથી એ વધી જાય છે. નિસ્તુર્યસ્ય શિરોંગ અતિમાત્રમ સંભક્ષણમ સ્ફુટક તીવ ચ અંત ગ્રણાત ચ ગચ્છેત સલિલમ સરક્તમ શિરોપિતામમ કૃમિભી શ ગોરા. જેને માથામાં તીવ્ર પીડા થાય છે, પીડાઓ અંદરથી ખાઈ જતા હોય અને માથું ફાટી પડશે એવું લાગતું હોય, એવી ફાટવા જેવી તીવ્ર વેદના થાય, નાકેથી પાણી સાથે લોહી પડતું હોય, તો એવો જે ભયંકર માથાનો વ્યાધિ છે અથવા માથાનો દુખાવો છે એને કૃમિજન્ય શિરોઅભિતાપ કહેવામાં આવે છે. કફજ શિરોઅભિતાપ જે છે એ આગળ આપણે જોયું કે સાઇનસ હેડેક ની ચિકિત્સા યોગ્ય સમયે ના થાય અથવા ચિકિત્સાની અંદર દોષ દુષ્ય પૂરેપૂરા બહાર ના આવે તો કૃમિજન્ય શિરોરોગ થઈ શકે છે. એટલે કફજ શિરોઅભિતાપ આગળ વધીને કૃમિજન્ય શિરોરોગ મે બી પોસિબલ થઈ શકે છે. કફથી ક્લેપ થાય, ક્લેપથી કૃમિ ઉત્પન્ન થાય, એ થિયરી અહીંયા લાગુ પડતી હોય છે. આધુનિકમાં તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન સ્વીકારેલી હોય છે અને ચિકિત્સામાં જોઈશું આપણે તો સાઇનસના ખાંચામાં આ કૃમિઓ આશ્રય લેતા હોય છે. સૂર્યોદયમ યા પ્રતિ મંદ મંદમ અક્ષિભ્રુવમ નૃપશમ ઉપેતિ ગાઢમ વિવર્ધતે ચ અંશુમંતામ સ એવ સૂર્ય અપહૃતો વિનિર્વર્તતે ચ સિતેન શાંતિ લભ્યતે કદાચિન ઉષ્ણેન જંતુ સુખમ આપનુયાત ચ તમ ભાસ્કરાવતમ ઉદહરંતી સર્વાત્મકમ કષ્ટતમ વિકારમ. હવે ગુજરાતીમાં જોઈએ. સૂર્યોદયની સાથે સાથે આંખ અને ભ્રમરના ભાગેથી પીડા ધીમે ધીમે વધતી જાય છે. સૂર્યની ગતિ જેમ જેમ વધે એમ પીડા વધુને વધુ ગાઢ થતી જાય છે. તેમજ સૂર્યના ઢળતા આ જે પીડા છે એ શમી જાય છે અને સારી રીતે શમી જાય છે. રોગીને આ રોગમાં ક્યારેક ઠંડાથી તો ક્યારેક ગરમ ઉપચારોથી સારું લાગે છે. આજે આખી માથાની વેદના અથવા બીમારી છે એને સૂર્યાવર્ત કહેવામાં આવે છે અને એના જેટલા બી લક્ષણો છે એ ટેન્શન હેડેક સાથે સમન્વય કરે છે. આ જે બીમારી છે એ બધા જ દોષથી થતી અને વધુમાં વધુ કષ્ટદાયક રોગ છે. દોષ તુ દુષ્ટાત્રયમ એવં મન્ય સંપીડમ ઘટાસુ રૂજાસુ તીવ્ર કૃવંતિશ અક્ષિગૃહ શંખદેશે સ્થિતમ કરોતિ આસુ વિશેષતમ તુ ગંડસ્ય પાર્શ્વે તુ કરોતિ કંપમ અનુગ્રહ લોચનજમ અંશ ચ રોગાન અનંતવાત ઉદહરંતી દોષોત્રયોત્થ શીર્ષો વિકારમ. તો ત્રણેય દોષો પ્રકોપિત થઈ ડોકની બંને બાજુએ મન્યાઓને પકડીને કે દબાવીને બોચીના પાછળના ભાગથી એટલે કે એટલેન્ટો ઓક્સિપિટો જોઈન્ટ જે છે એના ભાગે તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે. પ્રકોપિત થયેલા આ દોષો ખાસ કરીને નેત્ર અને ભ્રુકુટી અને લમણાના ભાગે ભરાઈ જાય છે. ગંડપાર્શ્વ આ જે ભાગ છે એને ગંડપાર્શ્વ કહી શકાય. માં કંપારી અનુગ્રહ અને આંખમાં થતો રોગો ઉત્પન્ન કરે છે અને અનંતવાત કહે છે જે ત્રિદોષ જ છે અને બહુ કષ્ટદાયક છે, બહુ પીડા આપનાર છે. અનંતવાત નામના શિરોરોગનો સમન્વય આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં વર્ણિત ટેમ્પોરલ હેડેક સાથે સુપેરે થઈ શકે છે. આમાં અન્ય શિરોરોગની જેમ માત્ર ન્યુરોટિક પેન હોતું નથી. એની સાથે સાથે ગરદનના જે સ્નાયુ છે આગળ પાછળના અને બાજુના એના અંદર ન્યુરોમસ્ક્યુલર પેન પણ હોય છે. જેમ કે સ્પાઇનલ કેપિટસ, અપર ટ્રેપીજિયસ અને સ્ટર્નોક્લેઇડ્સ મેસ્ટોઇડ. બાકી ઇમેજની અંદર એનું વર્ણન જોવા મળે છે. યશ્ય ઉત્માંગ અધર્મ અતિવ જંતોષમ વેદમ તોદ ભ્રમ શૂલ જુષ્ટમ પક્ષાત દશાહાત અથવા અપી અકસ્માત તસ્ય અર્ધવેદમ ત્રિત્રયાત વ્યવસ્થે. તો જેને અડધા માથામાં અચાનક 10-15 દિવસે ફાટી પડે એવી પીડા થાય, સોયા ભોકાવા જેવી પીડા થાય, ચૂંથાઈ જાય એવી પીડા થાય, સાથે સાથે ચક્કર આવતા હોય, તો આ જે શિરોરોગ અથવા માથાનો દુખાવો છે તેને અર્ધભેદ કહે છે અને તેમાં ત્રણેય દોષના લક્ષણો એકસાથે જોવા મળતા હોય છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં અર્ધભેદનો સમન્વય માઇગ્રેન હેડેક સાથે થઈ શકે છે. માઇગ્રેનમાં અડધું જ માથું દુખે છે અને અસહ્ય વેદનાથી ચક્કર આવે છે. દર્દીને બહુ ચક્કર આવતા ઉલટી થાય છે અને ઉલટી થયા પછી એનું માથુંનો દુખાવો જે છે એ થોડો હળવો થઈ જાય છે. રોજિંદા કામ વ્યક્તિ કરી શકતું નથી અથવા કરવા જાય છે તો વધારે માથું દુખે છે. તીવ્ર પ્રકાશ અને અવાજ પણ સહન કરી શકતું નથી. ટેન્શન હેડેકના અંદર અને માઇગ્રેનની અંદર લગભગ એક જેવા લક્ષણ હોય. શંકો આશ્રિતો વાયુ ઉદરણ વેગે કતાનુય અત્ર કફ પીતે રક્તે રુજ સુતીવ્ર પ્રતનોતિ મૂર્ધની વિશિષ્ટ ચ અપી એ સંખયો તુ સુકુષ્ટમ એનમ ખલુ શંખાખ્યમ મહર્ષિયો વેદવિદ પુરાણમ વ્યાધિ વદંતી ઉદ્ભુત મૃત્યુકલ્પ ભિષક સહસ્ત્રે અપી દુનિર્વામ. લાસ્ટ જે આ શિરોરોગ છે તે શંખ પ્રદેશમાં રહેલો વાયુ પ્રકોપિત થઈ બળવાન બની કફ, પિત્ત અને રક્તને સાથે લઈ માથામાં, એમાંય ખાસ કરીને લમણાઓમાં એટલે કે ટેમ્પોરલ બોલ રિજિયનમાં બહુ જ પીડા આપે છે. વેદના જ્ઞાતા આદિકાળના મહર્ષિઓએ આને અત્યંત કષ્ટદાયક શંખક શિરોરોગ કહ્યો છે
આ રોગનું નિવારણ કરવું હજારો ચિકિત્સકોથી પણ શક્ય બનતું નથી અથવા મુશ્કેલ છે. આથી આ મારી નાખનાર એટલે કે ફેટલ ડિઝીઝની કેટેગરીમાં મુકાયો છે અથવા કહેવાય છે. શંખક નામે શિરોરોગનું સમન્વય ક્લસ્ટર હેડેક, આધુનિકમાં જે વર્ણિત છે ક્લસ્ટર હેડેક, એની સાથે કરી શકાય છે. અને આયુર્વેદમાં શંખક શિરોરોગ જે પ્રકારે મારક બતાવેલો છે તે જ પ્રકારે ક્લસ્ટર હેડેકનું જે વિસ્તૃત વિવેચન આપણે જોઈએ તો એના અંદર પણ એવું જ કંઈક સાઉન્ડ નીકળતો હોય છે અથવા બતાવવામાં આવ્યું છે. ક્લસ્ટર હેડેકની અંદર હાઇપોથેલેમસ અને ટ્રાઇઝિમિનલ નર્વ્સ સંકળાયેલ હોય છે. હિસ્ટામિન અને સેરોટોનિન જેવા તત્વોથી એ પ્રભાવિત થતું હોય છે. અને આના દર્દીઓ મોટાભાગે દારૂ, તમાકુ, અફીણના બંધાણી હોય છે. અને એમને આ માથાના દુખાવાથી ડિપ્રેશન અથવા આત્મહત્યા કરી લેવાના વિચારો આવે છે. આથી જે પ્રાચીન કાળના મહર્ષિઓએ જે કીધું કે ભાઈ હજારો ચિકિત્સકો ભેગા થાય તો પણ આ શંખક રોગ છે એને મુશ્કેલથી કાબૂમાં લઈ શકાય છે તો નથી લઈ શકાતો. અને સાથે સાથે ક્લસ્ટર હેડેક જે છે એમાં રેડિયોલોજીકલ, પેથોલોજીકલ ઇન્વેસ્ટિગેશન પણ ખાતરીપૂર્વક મદદરૂપ થતું નથી. માટે એની ગ્રેવિટી ટ્રીટમેન્ટ નથી. થોડીક રાહત થોડાક સમય માટે એ પણ પુષ્કળ ધન ખર્ચ્યા પછી સિમ્પ્ટોમેટિક રિલીફ આપનારી રહે છે. તો આ સાથે આ અધ્યાય પૂર્ણ થાય છે. ધન્યવાદ.